સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો મિત્રો, અત્યારે આપણે ધોરણ 12 નો વિષય નામાના મૂળ તત્વોનો ભાગ 1 એનો પ્રકરણ નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન એનું ડિસ્કશન કરી રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે જે પાઘડીના મૂલ્યાંકનની અલગ અલગ પદ્ધતિઓ છે એમાં જે પદ્ધતિ નંબર 3 છે જેનું નામ છે અધિક નફા નો ઉપયોગ કરીને પાઘડીનું મૂલ્યાંકન કરવું, ત્યાં સુધીનું આપણે બધા જ દાખલાઓ તથા થિયરી પોઈન્ટ્સ જોઈ લીધા છે. અને આજના સેશનમાં આપણે જે ચોથી પદ્ધતિ છે જેનું નામ છે નફાના મૂડીકરણની પદ્ધતિ એ જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અત્યાર સુધી જો તમે આગળના વિડીયો ન જોયેલા હોય તો ખાસ કરીને એક વખત એ જોઈ લેશો, કારણ કે એ આગળથી જોશો તો જ તમને આજના વિડીયોમાં છે, આજના કોન્સેપ્ટમાં છે એ ખ્યાલ આવશે. રાઈટ? તો હું ફરી એક વખત આપ સૌનું આજના લેક્ચર માટે હાર્દિક સ્વાગત કરું છું. અને ચલો હવે આપણે જે પાઘડીના મૂલ્યાંકનની ચોથી પદ્ધતિ છે જેનું નામ છે નફાના મૂડીકરણની પદ્ધતિ, એની આપણે શરૂઆત કરીએ. નફાના મૂડીકરણની પદ્ધતિ, જેનું મિત્રો ઇંગ્લિશમાં નામ છે કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ. તો મિત્રો, સૌથી પહેલા ટેક્સ્ટ બુકમાં જે પોઈન્ટ આપેલા છે બધા એક વખત આપણે કવર કરી લઈએ. આ પદ્ધતિમાં ધંધાનો સરેરાશ નફો શોધીને તેને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આપણને સૌથી પહેલા તો અહીંયા આ પદ્ધતિમાં પણ આપણે જે સરેરાશ નફો છે ને એ શોધવાનો રહેશે, જે આપણે પદ્ધતિ નંબર 1 માં જોઈ ગયા. હવે આ સરેરાશ નફાને આપણે જે અપેક્ષિત વળતરનો દર આપેલો હોય એના વડે એનું આપણે ધારાધોરણ નક્કી કરીને જે એની મૂડીકૃત કિંમત છે ને એ નક્કી કરવામાં આવે છે. આ રીતે જે નફો મળે તેને મૂડીકૃત નફો કહેવામાં આવે છે. તો મિત્રો, જ્યારે તમે સરેરાશ નફાને અપેક્ષિત વળતરનો દર જે આપેલો હોય એના વડે તમે એનો ભાગાકાર કરી દેશો તો જે જવાબ આવે ને એને મૂડીકૃત નફો કહેવાય. બરાબર છે? આમ મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. તો મિત્રો, જો તમને ટૂંકા પ્રશ્નના જવાબમાં પૂછાય કે મૂડીકૃત નફો એટલે શું, તો તમે આ જવાબ એનો લખી શકો કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની જે આપણે મૂડીકૃત કિંમત નક્કી કરીએ એને કહેવાય મૂડીકૃત નફો. હવે મિત્રો, આપણને અહીંયા મૂડીકૃત નફો શોધવા માટેની જે સૂત્ર છે આપેલું છે. તો તમે જોઈ શકો છો કે તમારે અંશમાં સરેરાશ નફો લેવાનો છે અને છેદમાં અપેક્ષિત વળતરનો દર લેવાનો છે, અથવા તમે ગુણાકાર 100 કરી શકો. અને જો કેલ્ક્યુલેટરમાં તમે સીધું ડિવાઈડ બાય જે પર્સન્ટેજ છે એ કરી દો છો તો ગુણાકાર 100 કરવાની જરૂર નથી. હવે જો આપણને એક ઉદાહરણ આપીને સમજાવેલું છે કે જો ધંધાનો સરેરાશ નફો 90,000 રૂપિયા હોય અને અપેક્ષિત વળતરનો દર 10% છે તો મૂડીકૃત નફાની રકમ શું થશે? તો મિત્રો, સરેરાશ નફો આપણે અંશમાં લીધો અને અપેક્ષિત વળતરનો દર જે 10% હતો એ આપણે છેદમાં લીધો છે, તો આપણને મૂડીકૃત નફાની કિંમત છે અહીંયા 9 લાખ રૂપિયા મળવા જઈ રહી છે. બરાબર છે? તો આ રીતે આપણે આ પદ્ધતિમાં આપણે મૂડીકૃત નફો છે શોધવાનો રહેશે. આગળ જોઈએ. હવે મૂડીકૃત નફો મળી જાય પછી શું કરવાનું? તો મૂડીકૃત નફો મળી જાય પછી ધંધાને એ મૂડીકૃત નફાને ધંધામાં જે રોકાયેલી મૂડી હોય ને એની સાથે આપણે એને સરખાવવામાં આવે છે. મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી કરતા વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહેવામાં આવે છે. જો મિત્રો, હવે તમારે અહીંયા યાદ રાખવાનું છે કે તમે જ્યારે અધિક નફો શોધતા હતા ને ત્યારે તમે સરેરાશ નફો અને અપેક્ષિત નફાનો તફાવત છે લેતા હતા. પણ જ્યારે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો ને ત્યારે તમારે મૂડીકૃત નફો અને જે ધંધામાં રોકાયેલી મૂડી હોય ને એ બંનેનો તફાવત છે ધ્યાનમાં લેવાનો છે. તો મૂડીકૃત નફો અને રોકાયેલી મૂડી એ બંનેનો તફાવત એ જ આપણા માટે થઈ જશે પાઘડી. જો જેમ કે ઉદાહરણમાં આપેલું છે કે રોકાયેલી મૂડી 7 લાખ હતી અને અહીંયા આપણને જે મૂડીકૃત નફો છે ને એ 9 લાખ રૂપિયા મળ્યો હતો. બરાબર? તો રોકાયેલી મૂડી અને મૂડીકૃત નફો આ બેનો આપણે તફાવત લઈએ તો તમે જોઈ શકો છો કે આપણને પાઘડી છે એ શું મળી રહી છે? 2 લાખ રૂપિયા પાઘડી છે મળી રહી છે. તો મિત્રો, યાદ રાખશો કે જે મૂડી નફાના મૂડીકરણની પદ્ધતિ જે છે એટલે કે કેપિટલાઇઝેશન ઓફ
પ્રોફિટ મેથડ છે એમાં પાઘડી શોધવા માટે આપણે શું કરવાનું રહેશે? તો રોકાયેલી મૂડી અને જે આપણને મૂડીકૃત નફો મળે એ બંનેનો તફાવત જે થાય એ આપણા માટે કહેવાશે પાઘડી. આગળ જોઈએ, મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના આધારે સરેરાશ નફો કમાવા કેટલી ચોખ્ખી મિલકતો જરૂરી છે તે દર્શાવે છે. બરાબર મિત્રો, ઘણી વખત એવું પણ તમને જે એક વાક્યનો પ્રશ્ન જવાબ છે એમાં પૂછાઈ શકે કે મૂડીકૃત નફો છે એ શું દર્શાવે છે? તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરે ધંધામાં સરેરાશ નફો કમાવા માટે કેટલી મિલકતો જરૂરી છે. હવે જો મિત્રો, આજે તમને જે વાક્ય આપેલું છે ને એ જે આપણે અધિક નફાની પદ્ધતિનો ઉપયોગ કરતા હતા ને એના કરતા બિલકુલ વિરુદ્ધ છે. જેમ કે અધિક નફામાં આપણે એવું શોધતા હતા કે રોકાયેલી મૂડી ઉપરથી, સૌથી પહેલા આપણને રોકાયેલી મૂડી આપેલી હોય અને એ રોકાયેલી મૂડી ઉપરથી આપણે એવું શોધતા હતા કે કેટલો નફો કરવો જરૂરી છે, કેટલો નફો કરવો જરૂરી છે. અને અહીંયા ઊંધું છે કે આટલો નફો આવ્યો તો એ નફા પ્રમાણે ધંધામાં કેટલી ચોખ્ખી મિલકતો એટલે કે રોકાયેલી મૂડી હોવી જોઈએ. બરાબર છે? તો અહીંયા એવું કહેવા માંગે છે કે આ પ્રશ્નમાં 10% અપેક્ષિત વળતરનો દર છે ને સરેરાશ નફો 90,000 છે. તો 90,000 સરેરાશ નફો છે અને 10% અપેક્ષિત વળતરનો દર છે. તો 10% ના આધારે 90,000 જો કમાવા હોય તો કેટલી મૂડી રોકાયેલી હોવી જોઈએ અથવા તો કેટલી ચોખ્ખી મિલકત હોવી જોઈએ? તો 9 લાખ રૂપિયા રોકાયેલી મૂડી હોવી જોઈએ. પણ ખરેખર ધંધામાં 7 લાખ રૂપિયા જ મૂડી રોકાયેલી છે. એટલે કે જે નફો કમાવા માટે જે જરૂરી મૂડી હતી એના કરતા આપણે ઓછી મૂડી રોકી છે. તો મિત્રો, આ જે ઓછી મૂડી રોકી, બરાબર છે, જે તફાવત આવ્યો એ જ ધંધાની શું થઈ જાય? પાઘડી થઈ જાય. તો મિત્રો, તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે જે અધિક નફાની પદ્ધતિ હતી ને એના કરતા આમાં ટોટલી રિવર્સ પ્રોસેસ છે, એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા છે. જે અધિક નફાની પદ્ધતિ હતી એમાં રોકાયેલી મૂડી ઉપરથી આપણે નફાનો તફાવત લેતા હતા. કયા પ્રકારનો નફો? તો એક આપણને મળે સરેરાશ નફો અને બીજો મળે અપેક્ષિત નફો. નફાનો તફાવત લેતા હતા. જ્યારે અહીંયા આપણે મિલકત એટલે કે રોકાયેલી મૂડીનો તફાવત લઈએ છીએ. એક હોય ખરેખર જે મૂડી રોકાયેલી છે અને બીજું હોય કે આટલો નફો કમાવા માટે કેટલી મૂડીની ખરેખર જરૂર છે. અને જો આપણે ઓછી મૂડીમાં જ એટલો નફો કમાઈ શકતા હોય તો એ જે ઓછી મૂડી હોય એને જ આપણે કહેવાશે પાઘડી. બરાબર છે મિત્રો? તો આ રીતે તમે યાદ રાખી શકો છો. હા, હવે જો એક બીજું અહીંયા આપણને સમજાવટમાં આપેલું છે કે જો સર રોકાયેલી મૂડી વધારે હોય તો પાઘડીની કિંમત કેવી આવે? નકારાત્મક આવે, નેગેટિવ આવે. એટલે કે એટલો જ નફો કમાવા માટે જો આપણે વધારે મૂડી રોકવી પડે તો? જો અહીંયા મૂડીકૃત નફો 9 લાખ રૂપિયા હતો પણ રોકાયેલી મૂડી છે 10 લાખ છે, તો પાઘડીની કિંમત નેગેટિવ આવી. પણ ક્યારે પાઘડી છે નેગેટિવ આવી શકે નહીં. પાઘડીની લઘુત્તમ કિંમત મિત્રો 0 હોય. ઓછામાં ઓછી પાઘડીની કિંમત કેટલી હોય? 0. તો અહીંયા સમજાવેલું છે ઉપરોક્ત અ અને બ માં પાઘડી નથી તેમ કહેવાશે. અહીંયા પણ પાઘડી 0 છે, અહીંયા પાઘડી નકારાત્મક નેગેટિવ છે. તો બંને કિસ્સામાં પાઘડી છે જ નહીં એવું આપણે સમજીશું. બીજા કિસ્સામાં રોકાયેલી મૂડી અને મૂડીકૃત નફો બંને સરખા છે, જ્યારે છેલ્લા કિસ્સામાં મૂડીકૃત નફા કરતા રોકાયેલી મૂડી વધારે હોવાથી પાઘડી નથી. હવે મિત્રો, જેવી રીતે આપણે અધિક નફાની પદ્ધતિમાં આપણે પત્રક બનાવતા હતા એવી રીતે નફાના મૂડીકરણની પદ્ધતિમાં પણ તમે એક આવું પત્રક છે બનાવી શકો છો. એમાં ટોટલ 5 સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે. સ્ટેપ નંબર 1 માં આપણે રોકાયેલી મૂડીની જરૂર પડશે, કારણ કે અહીંયા આપણે મૂડીનો તફાવત લેવાનો છે. તો રોકાયેલી મૂડી જો ન આપેલી હોય તો તમે આ રીતે શોધી શકો છો. કુલ મિલકતો અને કુલ દેવા બંનેનો તફાવત લઈ શકાય. બીજા નંબર ઉપર મિત્રો અપેક્ષિત વળતરનો દર અને ત્રીજા નંબર ઉપર સરેરાશ નફો. તો આ જે પહેલા 3 સ્ટેપ છે ને એ જે આપણે અધિક નફામાં પદ્ધતિમાં કરતા હતા એ જ રીતે છે, કોઈ જ તફાવત નહીં. બરાબર છે? હવે જે ચોથું સ્ટેપ આવે છે ને ત્યાંથી ફેરફાર થશે. ચોથા સ્ટેપમાં આપણે અહીંયા મૂડીકૃત નફો શોધવાનો છે. તો મૂડીકૃત નફો મળશે આપણને સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર, જે આપણે જોઈ ગયા. અને એ મૂડીકૃત નફાને આપણે રોકાયેલી મૂડી જોડે સરખાવીશું. અને જો રોકાયેલી મૂડી ઓછી હોય, બરાબર છે, તો જે જવાબ આવશે એ આપણા માટે કહેવાશે પાઘડી. ચલો હવે મિત્રો આપણે
આગળનું જે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 7, એ પહેલા તમે આ 5 સ્ટેપને ફરી એક વખત રિવાઇઝ કરી લ્યો, યાદ રાખી લ્યો, રાઈટ? અને પછી આપણે ઉદાહરણ છે એ જોવા જઈ રહ્યા છીએ. તો હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 7 ને સોલ્વ કરવાના છીએ. સૌ પ્રથમ આપણે પ્રશ્નને સરસ રીતે સમજી લઈએ. નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિને અનુસાર નક્કી કરો. તો મિત્રો અહીંયા તમને એવું કીધેલું છે કે મૂડીકૃત કરવાની પદ્ધતિ છે એનો તો ઉપયોગ કરવાનો છે, પણ સાથે સાથે આપણે જે સરેરાશ નફો લઈએ ને એમાં આપણે ભારિત સરેરાશ નફાને છે ધ્યાનમાં લેવાનો છે. એ સિવાય આપણને વર્ષ અને નફો આપેલો છે. 12-13 નો નફો 90,000, 13-14 નો નફો 1 લાખ, 14-15 નો નફો 1,10,000, 15-16 નો નફો 1,30,000, 16-17 નો નફો 1,50,000 આપેલો છે. તો મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવે કે નફો છે એ સતત વધી રહ્યો છે, અને જ્યારે આ રીતે નફો સતત વધી રહ્યો હોય ત્યારે ખાસ કરીને આપણે ભારિત સરેરાશ નો પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. વધારાની માહિતીમાં આપણને ધંધાની મિલકતો આપેલી છે 13,40,000 રૂપિયા, ધંધાના દેવા આપેલા છે 3,40,000 અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર આપેલો છે મિત્રો 10%. રાઈટ? તો ચલો, પ્રશ્નની અંદર આપણને આટલું આપેલું છે. હવે આપણે સ્ટેપ્સ જોયા હતા એ દરેક સ્ટેપને આપણે ફોલો કરી અને આપણે આ દાખલાને સોલ્વ કરીએ. તો સૌ પ્રથમ સ્ટેપમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રોકાયેલી મૂડી છે એ શોધવાની રહેશે. તો સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. એના માટે આપણે સૌથી પહેલા ધંધાની કુલ મિલકતો છે એ લેશું, તો જે આપણને આપેલી છે 13,40,000 રૂપિયા. એમાંથી આપણે ધંધાના કુલ દેવા છે એ આપણે બાદ કરી દેશું, તો આપણને જે ચોખ્ખી મિલકત કહી શકાય અથવા તો રોકાયેલી મૂડી કહી શકાય એ આપણને 10 લાખ રૂપિયા મળી રહી છે, જે આપણે અહીંયા 12ના કોલમમાં લઈ લેશું. પછી બીજા નંબરના સ્ટેપમાં મિત્રો આપણને અપેક્ષિત વળતરનો દરની જરૂર પડશે, જે આપણને આપેલો છે 10%. પ્રશ્નની અંદર આપેલો છે ત્યાંથી જ આપણે લઈ લેવાનો રહેશે. ચલો, હવે ત્રીજા નંબરના સ્ટેપમાં મિત્રો આપણે અહીંયા ભારિત સરેરાશ નફાનો છે ઉપયોગ કરવાનો છે. તો આપણે ભારિત સરેરાશની ગણતરી છે એ કરવી પડશે. મિત્રો આ ટેક્સ્ટ બુકની અંદર એ ભારિત સરેરાશની નફાની ગણતરી આપણને નોંધ નંબર 1 પ્રમાણે અલગથી આપેલી છે, અને જો તમે અલગથી કરશો તો પણ વાંધો નથી, અથવા તો આ જ પત્રકની અંદર એની ગણતરી દર્શાવી હોય તો એ પણ દર્શાવી શકાય છે. તો મિત્રો અહીંયા આપણે નોંધ નંબર 1 છે આપણે જોઈ લઈએ. તો ભારિત સરેરાશની ગણતરીનું પત્રક છે બતાવેલું છે. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો 4 કોલમ બનાવેલા છે મિત્રો. આ તમને ઓલરેડી ગણતરી કરતા આવડે છે. તો એ પ્રમાણે આપણે કુલ ભારિત નફો અને કુલ ભાર બંનેને આપણે એકબીજા વડે ભાગી દેશું, તો આપણને ભારિત સરેરાશ નફો છે મળી રહ્યો છે 1,26,000 રૂપિયા. તો એ આપણે અહીંયા મૂકી દેશું. હવે મિત્રો આપણે આ ભારિત નફો જે મળ્યો એ કમાવા માટે થઈને 10%ના દર ઉપર કેટલી રોકાયેલી મૂડી હોવી જોઈએ એ જે શોધીએ એને કહેવાશે મૂડીકૃત નફો. તો મિત્રો જો આપણે જે ભારિત સરેરાશ નફો મળ્યો એ લઈ લીધો 1,26,000 અને એને અપેક્ષિત વળતરના દર વડે ભાગી દઈએ, તો આપણને એવું મળે છે કે આટલો નફો કમાવા માટે 12,60,000 રૂપિયા રોકાયેલી મૂડી હોવી જોઈએ, જે કહેવાય મૂડીકૃત નફો. તો હવે આ મૂડીને આપણે ખરેખર કેટલી મૂડી રોકાયેલી છે એના વડે કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ આવે કે 1,26,000 જે અપેક્ષિત વળતરનો દર છે એ પ્રમાણે રોકાયેલી મૂડી હોવી જોઈતી હતી 12,60,000, પણ ખરેખર રોકાયેલી મૂડી માત્ર 10 લાખ રૂપિયા છે. એટલે કે આપણે ઓછી મૂડીએ વધારે નફો કમાણા એવું કહી શકાય. તો કેટલી મૂડી ઓછી રોકાયેલી છે, જે છે મિત્રો 2,60,000 રૂપિયા. તો એ થઈ જશે ધંધાની પાઘડી. તો આ રીતે મિત્રો આપણે જે મૂડીકૃત નફાની પદ્ધતિ છે એના આધારે આપણે પાઘડીની ગણતરી છે એ આપણે કરી. હવે મિત્રો જે રીતે આપણે જે ભારિત સરેરાશ નફાને આપણે અધિકૃત કર્યો એ રીતે આપણે અધિક નફો જે આપણે ધંધામાં આપેલો હોય એને પણ આપણે અધિકૃત કરીને આપણે પાઘડીની ગણતરી છે એ કરી શકાશે. તો એમાં કેવી રીતની પ્રોસેસ આવશે? તો મિત્રો સૌથી પહેલા તો અધિક નફો શોધવા માટેની જે પ્રોસેસ હતી ને ત્યાં સુધી તો બધું એઝ ઇટ ઇઝ જ કરવાનું છે, પણ અધિક નફો મળી જાય પછી તમારે
આ અધિક નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગી દેશો તો તમને અહીંયા સીધો જવાબ પાઘડીનો મળી જશે. તો અહીંયા છે ને મિત્રો તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા જે મિસ્ટેક કરતા હોય છે એ હું તમને કહેવા માંગીશ કે ખાસ કરીને તમારે અધિકૃત નફાની પદ્ધતિમાં ભારિત સરેરાશ તમે લ્યો છો કે સરેરાશ નફો લ્યો છો કે અધિક નફો લ્યો છો, તો એમાં ફેરફાર શું છે તેમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સરેરાશ નફો કે ભારી સરેરાશ નફાને અધિકૃત કરતા હોય ત્યારે તમારે બાદબાકી છેલ્લા સ્ટેપમાં કરવાની છે. ભાગડી શોધવા માટે બાદબાકી છેલ્લા સ્ટેપમાં કરવાની રહે. પણ જ્યારે તમે જે અધિક નફોનો ઉપયોગ કરો તો અધિક નફોને તમે મૂડીકૃત કરો ને મિત્રો ત્યારે તમારે અધિક નફો શોધતી વખતે જ તમે ઓલરેડી બાદબાકી કરી દીધી હશે. તો હવે છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરવાની નહીં આવે, કારણ કે અધિક નફો શોધવા માટે તમે ઓલરેડી બાદબાકી કરી જ દીધી છે, એનાથી જ તમને અધિક નફો મળ્યો છે. તો હવે તમારે માત્ર અધિક નફાને સીધો મૂડીકૃત કરી દેવાનો જ રહેશે. તો તમને સીધો પાઘડીનો જવાબ છે મળી જશે. જો તમે આ પદ્ધતિમાં પણ છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરશો તો તમારો જવાબ ખોટો પડશે. રાઈટ? તો ફરી એક વખત મિત્રો હું તમને સમજાવી દઉં શું કહેવા માંગે છે. પદ્ધતિનું નામ તો મૂડીકૃત નફાની જ પદ્ધતિ છે, પણ મૂડીકૃત નફો આપણે 3 રીતે શોધી શકીએ: સરેરાશ નફા લઈને, ભારી સરેરાશ નફો લઈને અને અધિક નફો લઈને. તો ત્રણેયમાં ડિફરન્સ શું છે? તો યાદ રાખજો, જ્યારે આપણે સરેરાશ નફો અથવા તો ભારી સરેરાશ નફોથી આપણે મૂડીકૃત કરીએ તો એમાં છેલ્લા સ્ટેપમાં તમારે બાદબાકી કરવી પડશે પાઘડી શોધતી વખતે. રાઈટ? છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરવાની. પણ જ્યારે તમે અધિક નફો લઈને જ જો તમે પાઘડી છે શોધી રહ્યા છો, મૂડીકૃત કરી રહ્યા છો, તો એમાં તમારે છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરવાની નહીં આવે. કેમ? કારણ કે તમે અધિક નફો શોધતી વખતે ઓલરેડી બાદબાકી કરી દીધી છે, એનાથી તમને અધિક નફો મળ્યો છે. તો છેલ્લા સ્ટેપમાં બાદબાકી નહીં કરવાની. આ અધિક નફાને તમે જે મૂડીકૃત કરશો એ જ તમારી પાઘડી છે એ થઈ જશે. આ ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાનો છે મિત્રો, કારણ કે નજીવો ડિફરન્સ છે પણ છતાંય તે વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરતા હોય છે, જે તમારે કરવાની નથી. જો તમે તેને વ્યવસ્થિત સમજી લેશો તો તમારી મિસ્ટેક અહીંયા થશે નહીં. ચલો હવે મિત્રો ઉદાહરણ નંબર 8 છે ને એ એવું ઉદાહરણ છે કે જેની અંદર આપણને બધી પદ્ધતિઓ એક સાથે આપેલી છે. તો પદ્ધતિઓનો ડિફરન્સ પણ તમને થોડો ક્લિયર થઈ જશે. સૌથી પહેલા પ્રશ્ન જોઈ લઈએ. વિરાટ અને અનુષ્કા ભાગીદારી પેઢી ચલાવે છે. પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો અહીંયા આપણને એક સામાન્ય ઉદાહરણ જ છે, એમાં આપણે ખાલી અધિક નફાને જ મૂડીકૃત કરવાનું છે, જે આપણે અત્યારે તે એનું આની પહેલાનું સ્ટેપ્સ જોયું એ પ્રમાણે. તો મિત્રો અધિક નફાની સુધીની પ્રોસેસ બધી એઝ ઇટ ઇઝ જ આવશે. તમને ખ્યાલ છે કે શરૂઆતમાં સ્ટેપ નંબર 1માં રોકાયેલી મૂડીની આપણને જરૂર પડશે. સ્ટેપ નંબર 2માં આપણે અપેક્ષિત વળતરનો દર લેશું. ત્રીજા નંબરમાં આપણે અપેક્ષિત નફો શોધીશું. ચોથા સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધીશું. આ સરેરાશ નફો અને અપેક્ષિત નફોનો તમે મિત્રો તફાવત જે લો છો એ જ અધિક નફો થઈ ગયો. જો હવે અહીંયા તમે ઓલરેડી તફાવત લઈ લીધો ને, તો હવે ખાલી અધિક નફાને તમારે મૂડીકૃત કરી દેવાનો. મૂડીકૃત કરવું એટલે શું? તો અપેક્ષિત વળતરના દર વડે એને ભાગાકાર કરી દેવાનો, એને કહેવાય મૂડીકૃત નફો. તો એ જ તમારા માટે પાઘડી થઈ જશે. હવે તમારે અલગથી બાદબાકી કરવાની પછી આવતી નથી. છેલ્લા સ્ટેપમાં બાદબાકી ન આવે એ તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો ઉદાહરણ નંબર 8 સરળ હતો. હવે આપણે 9 લઈએ ઉદાહરણ. જો આ મિત્રો વિશિષ્ટ ઉદાહરણ છે, જેમ મેં હમણાં કીધું હતું ને એ રીતે આ ઉદાહરણની અંદર એક સાથે આપણને અલગ અલગ બધી પદ્ધતિઓથી આપણને પાઘડીની ગણતરી કરવાનું કીધું છે. તો આમાં તમારે જે અલગ અલગ પદ્ધતિઓ વચ્ચેનો ડિફરન્સ છે એ બી થોડો ક્લિયર થઈ જશે. તો સૌ પ્રથમ સ્ટેપમાં તમને ધંધાની મિલકતો આપેલી છે, ધંધાના દેવા આપેલા છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે અને છેલ્લા 5 વર્ષનો તમને નફો છે એ પણ આપેલો છે. હવે જો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ દાખલાને સોલ્વ કરીએ તો આ માહિતી પરથી નીચેની પદ્ધતિ અનુસાર પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું છે. સૌથી પહેલા આપણને કીધું છે કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી ગણવી. તો મિત્રો આ જે આપણે સૌ પ્રથમ પદ્ધતિ જોઈ હતી ને સરેરાશ નફાની પદ્ધતિ, એ પ્રમાણે આપણને અહીંયા પાઘડીનું મૂલ્યાંકન છે એ કરવાનું કીધું છે. તો સૌથી પહેલા આ પદ્ધતિથી આપણે સોલ્વ કરી લઈએ. મિત્રો છેલ્લા 5 વર્ષનો જે નફો આપેલો હોય એનો આપણે સરવાળો કરવાનો, એટલે આપણને મળી જશે કુલ નફો, જે મળે છે 5,90,000 રૂપિયા. અને એને આપણે વર્ષોની સંખ્યા, તો કેટલા વર્ષો હતા?
5 વર્ષો હતા એના વડે આપણે ભાગાકાર કરી દેશું એટલે આપણને સરેરાશ નફો મળશે. અને જો મિત્રો અહીંયા આપણે કીધું હતું કે પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી જ છે, એટલે કે જેટલો સરેરાશ નફો આવે એટલી જ પાઘડી. હવે આમાં આપણે વધારે કોઈ ગણતરી કરવાની નથી. તો આપણને સરેરાશ નફો 1,18,000 મળ્યો હતો તો એટલી જ પાઘડી છે એ થઈ જશે. રાઈટ, તો આ તો પહેલું આપણને જે પૂછેલું હતું. બીજા નંબર આપણને પૂછેલું છે કે સરેરાશ નફાના 3 વર્ષની ખરીદીને આધારે, એટલે કે જે સરેરાશ નફો આવે એને આપણે ખરીદીના વર્ષો જોડે ગુણી દેશું તો આપણને પાઘડી છે મળી જશે. તો મિત્રો આપણને સરેરાશ નફો 1,18,000 ઓલરેડી મળ્યો હતો, તમે એ જ ડાયરેક્ટ લઈ શકો છો. એને આપણે ખરીદીના વર્ષો કે જે 3 છે એના વડે આપણે ગુણાકાર કરી દેશું તો આપણને પાઘડીની કિંમત મળી જશે 3,54,000 રૂપિયા. આ આપણો થઈ ગયો બીજા નંબરનો પ્રશ્ન. ત્રીજા નંબરમાં પૂછેલું છે તમારે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે સૌ પ્રથમ, અને ખરીદીના વર્ષો છે 2 લેવાના છે. તો મિત્રો જો અહીંયા આપણે ભારિત સરેરાશ લઈ શકાશે, કારણ કે નફો છે એ ધીમે ધીમે શું થઈ રહ્યો છે, સતત વધી રહ્યો છે. તો ભારિત સરેરાશ માટે આપણે સૌથી પહેલા તો ભાર આપવાનો રહેશે. તો દરેકે દરેક વર્ષને આપણે ભાર આપી દીધો છે. મિત્રો ભાર આપો ત્યારે યાદ રાખવાનું, જે સૌથી જૂનું વર્ષ હોય એને સૌથી ઓછો ભાર આવે, અને જે સૌથી નજીકનું વર્ષ છે એટલે કે લેટેસ્ટ યર છે એને સૌથી વધારે ભાર આપવાનો થાય. તો હવે નફો અને ભાર બંનેનો ગુણાકાર કરી દેશું એટલે ભારિત નફો મળે છે. મિત્રો આ દરેક વર્ષનો ભારિત નફાનો સરવાળો કરવાનો, જેને કહેવાય કુલ ભારિત નફો, અને આ કુલ ભારિત નફાને આપણે કુલ ભાર વડે ભાગી દેશું તો આપણને જે જવાબ મળે એને કહેવાય ભારિત સરેરાશ નફો, જે આપણને મળી રહ્યો છે 1,26,000 રૂપિયા. અને આ ભારિત સરેરાશ નફાને આપણે ખરીદીના વર્ષો જે આપણને પ્રશ્નમાં કીધેલા હતા 2, એના વડે ગુણાકાર કરી દેશું તો આપણને પાઘડીની કિંમત મળશે 2,52,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 3. ચોથા નંબરમાં કીધું છે કે અધિક નફો. મિત્રો અધિક નફો સૌથી પહેલા આપણે શોધવાનો રહેશે, અને ખરીદીના વર્ષો છે 4 લેવાના છે. પણ આ અધિક નફો શોધતી વખતે મિત્રો તમને ખ્યાલ હોવી જોઈએ કે અધિક નફો એટલે શું, તો આપણે જે તફાવત લઈએ, જે નફાનો તફાવત લઈએ, રાઈટ, એક તરફ હોય આપણી પાસે અપેક્ષિત નફો અને બીજી તરફ હોય આપણી પાસે જે ખરેખર ધંધામાં નફો આવેલો છે એ. તો એ શોધવા માટે આપણે ભારિત સરેરાશનો આધાર છે લેવાનો છે. એટલે જે સરેરાશ નફો શોધીએ એ ભારિત સરેરાશ નફાથી આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો આપણને ભારિત સરેરાશ નફો અહીંયા ઓલરેડી મળેલો હતો 1,26,000 રૂપિયા, એ જ આપણે લઈ લેશું. તો 1,26,000 રૂપિયા ભારિત સરેરાશ નફો હતો, એમાંથી અપેક્ષિત નફો કેટલો આવ્યો, તો 80,000 રૂપિયા આવ્યો છે. એ બાદ કરી દઈએ તો જે ડિફરન્સ આવશે 46,000 રૂપિયા, એને કહેવાશે અધિક નફો. અને આ અધિક નફાને આપણે ખરીદીના વર્ષોની સંખ્યા વડે ગુણાકાર કરી દઈશું, જે 4 છે, તો આપણને પાઘડીની કિંમત મળશે 1,84,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગઈ આપણી ચોથી પદ્ધતિ. હવે પાંચમી પદ્ધતિ છે ને એમાં આપણે મૂડીકૃત નફો છે કરવાનો છે, રાઈટ. પણ મૂડીકૃત નફો શેનો કરવાનો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવાનું રહે. મૂડીકૃત નફો 3 રીતે શોધી શકાય. સરેરાશ નફાને પણ મૂડીકૃત કરી શકાય, ભારિત સરેરાશને પણ મૂડીકૃત કરી શકાય, અને અધિક નફાને પણ મૂડીકૃત કરી શકાય. અને એમાં પણ આપણે શું ડિફરન્સ છે આપણે પહેલા જોઈ ગયા. તો અહીંયા આપણે મૂડીકૃત નફો શેનો કરવાનો છે, તો ભારિત સરેરાશ નફો છે એને આપણે મૂડીકૃત કરવાનો છે. તો જે બાદબાકી આવશે એ છેલ્લા સ્ટેપમાં આવશે મિત્રો, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું કે જ્યારે સરેરાશ નફો અને ભારિત સરેરાશ નફો હોય ત્યારે બાદબાકી છેલ્લા સ્ટેપમાં આવે. તો ભારિત સરેરાશ નફા સુધી આપણે બધું જ એઝ ઇટ ઇઝ ફોલો કરવાનો. અને ભારિત સરેરાશ નફો આપણને ઓલરેડી મળ્યો હતો 1,26,000 રૂપિયા. તો આ ભારિત સરેરાશ નફાને આપણે મૂડીકૃત કરીએ. કરવું એટલે શું થાય, તો અપેક્ષિત વળતરના દર વડે એને ભાગી દેવાનું. તો જો અહીંયા આ 5મા નંબરનું છે, તો જે ભારિત સરેરાશ નફો હતો 1,26,000, એને મેં તમને કીધું મૂડીકૃત કરવું એટલે શું થાય, તો અપેક્ષિત વળતરના દર વડે ભાગી દેવાનું. તો 10% વડે ભાગી દેશું એટલે આપણને 12,60,000 રૂપિયા જે જવાબ મળે એને કહેવાય મૂડીકૃત નફો. અને મેં તમને કીધું હતું છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરવાની. તો 12,60,000 જે મૂડીકૃત નફો હતો એમાંથી આપણે રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા બાદ કરી દઈએ એટલે પાઘડીની કિંમત આવશે 4,60,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયું આપણે 5મા નંબરની પદ્ધતિ. હવે છઠ્ઠા નંબરની પદ્ધતિમાં મિત્રો આપણે મૂડીકૃત નફાનો જ ઉપયોગ કરવાનો છે. પણ મૂડીકૃત નફા શેના આધારે છે, તો અધિક નફાના આધારે છે. અને અધિક નફો
શોધવા માટે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ છે કરવાનો છે. તો સૌથી પહેલા ભારિત સરેરાશ નફો છે એ આપણે શોધી લઈએ. તો ભારિત સરેરાશ નફો આપણને મળી જ ગયો હતો પહેલેથી જે 1,26,000 રૂપિયા હતો. બરાબર છે મિત્રો. આના ઉપરથી આપણે સૌથી પહેલા અધિક નફો શોધી લઈએ. તો અધિક નફો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે બાદબાકી છેલ્લા સ્ટેપમાં ન આવે, પહેલા આવી જશે. તો અધિક નફો શોધવા માટે ભારિત સરેરાશ નફો લેશું, એમાંથી અપેક્ષિત નફો બાદ કરી દેશું. તો આપણને અધિક નફો આવી ગયો. જો મિત્રો આપણે બાદબાકી છેલ્લા સ્ટેપમાં ન આવે, મેં તમને કીધું હતું કે પહેલા આવી જશે. તો થઈ ગયું, અધિક નફો મળી ગયો. અને હવે અધિક નફાને સીધું તમારે મૂડીકૃત કરી દેવાનો, એટલે કે અપેક્ષિત વળતરના દર વડે ભાગી દેશો તો તમને મિત્રો અહીંયા પાઘડીની કિંમત છે 4,60,000 રૂપિયા મળી જશે. બરાબર છે મિત્રો. આ નોંધ તમારે ખૂબ જ મહત્વની છે, યાદ રાખવાની છે. કેમ? કારણ કે આ અવારનવાર જે તમારા એમસીક્યુઝ છે, એટલે કે વિભાગ એ અને જે વિભાગ બી માં જે ટૂંકા પ્રશ્નના જવાબ છે એમાં આ જે નોંધ છે એનો પ્રશ્ન પૂછાય છે. શું કહેવા માંગે છે કે જ્યાં અધિક નફો શૂન્ય હોય અથવા તો ઋણમાં આવે તો પાઘડીનું મૂલ્ય શૂન્ય કહેવાય છે. મિત્રો અધિક નફો નહીં, કોઈ પણ નફો તમે લો, સરેરાશ નફો તમે શોધો, અધિક નફો શોધો, ભારિત સરેરાશ નફો શોધો, કોઈ પણ નફો ક્યારે પણ શૂન્યમાં હોય અથવા તો જો નેગેટિવમાં આવે તો તમારે સમજી લેવાનું કે એમાં એ ધંધામાં પાઘડી અસ્તિત્વમાં છે નહીં. રાઈટ. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પણ લખે છે કે પાઘડીની કિંમત શૂન્ય થશે, પાઘડીની કિંમત નેગેટિવમાં થશે. મિત્રો આ પ્રકારના જવાબ પણ ખોટા પડે છે. રાઈટ. પાઘડી સૌથી પહેલા તો પાઘડીને અસ્તિત્વમાં હોવા માટે નફો હોવો જ જરૂરી છે. કારણ કે પાઘડીની ગણતરી હંમેશા અલગ અલગ પ્રકારના નફા ઉપર થાય. હવે જો ધંધામાં નફો જ નથી, એટલે કે શૂન્ય છે, શૂન્ય એટલે શું? તો નહીં નફો નહીં નુકસાન, એને શૂન્ય કહેવાય. અને અથવા તો નફાની જગ્યાએ નુકસાન છે એટલે નફો છે જ નહીં, તો ત્યારે પાઘડી હોય જ નહીં ધંધામાં. તો આપણે એવું પણ ના લખી શકીએ કે પાઘડીની કિંમત શૂન્ય થાય અથવા તો પાઘડીની કિંમત માઇનસમાં આવે અથવા ઋણમાં આવે. રાઈટ. સૌથી પહેલા નફો હોવો જોઈએ. નફો હોય તો જ પાઘડી હોય. નફા સિવાય જો નહીં નફો કે નહીં નુકસાન હોય અથવા તો નુકસાન હોય તો ત્યારે તમારે સ્પષ્ટ એવું લખવાનું રહેશે કે પાઘડી અસ્તિત્વમાં છે નહીં, પાઘડીનું અસ્તિત્વ જ નથી. તેવી રીતે ધંધામાં ખોટ હોય ત્યારે પણ પાઘડી છે નહીં, પાઘડીનું અસ્તિત્વ નથી, એવું મિત્રો તમારે લખવાનું રહેશે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો, અગત્યની છે ટૂંકા પ્રશ્નોના જવાબ માટે. તો અહીંયા મિત્રો આપણને જે આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણો આપેલા હતા એ દરેકે દરેક ઉદાહરણ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા, સ્ટેપ બાય સ્ટેપ અને ક્લિયર કર્યા. મિત્રો અપેક્ષા રાખું છું કે દરેક ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે. છતાં પણ તમને કોઈ ડાઉટ્સ કે ક્વેરીઝ હોય તો તમે મને ડેફિનેટલી કમેન્ટ બોક્સની અંદર તમારો પ્રશ્ન છે એ પૂછી શકો છો. હું તમારી દરેકે દરેક ક્વેરીને પૂરતો ન્યાય આપવાની 100% કોશિશ કરીશ. હવે મિત્રો આપણે આ જ ઉદાહરણને રિલેટેડ, આ પદ્ધતિને રિલેટેડ જે આપણને સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે એ પ્રશ્ન પણ આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર આપણે જે આપણો છેલ્લો સેશન હતો એની અંદર આપણે પ્રશ્ન નંબર 9 સુધી છે એ સોલ્વ કરી લીધું હતું. તો હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 છે એ જોઈ રહ્યા છીએ. ચલો સૌથી પહેલા આપણે પ્રશ્નને સમજી લઈએ. તો પ્રશ્નમાં આપેલું છે, નીચેની માહિતી પરથી નૈઋત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. મિત્રો જ્યારે બી પાઘડીનો સમ આવે ત્યારે તમારે ખાસ સમજી લેવાનું છે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જો તમે ગણતરી સાચી હશે પણ તમે પદ્ધતિ ખોટી કરેલી હશે તો માર્ક્સ મળશે નહીં. તો અહીંયા આપણે મૂડીકૃત નફો કરવાનો છે અને મૂડીકૃત નફો શેનો કરવાનો છે? તો ભારિત સરેરાશનો કરવાનો છે. અને આ સાથે મિત્રો તમારે એવું યાદ રાખી લેવાનું કે બાદબાકી જે છેલ્લા સ્ટેપમાં કરવાની છે. હવે આગળ પ્રશ્નની અંદર આપણને એ સિવાય અલગ અલગ વર્ષો અને દરેક વર્ષના નફાની માહિતી પણ આપેલી છે. તમે જોઈ શકો છો 13-14 થી લઈને, એટલે કે વર્ષ 2012-13 થી લઈને 16-17 સુધી આપણને નફો આપેલો છે અને નફો તમે જોઈ શકો છો મિત્રો સતત નફો છે એ વધતો જાય છે. તો આવા સંજોગોમાં પણ ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે. હવે વધારાની માહિતીની અંદર આપણને ધંધાની મિલકતો આપેલી છે 6 લાખ રૂપિયા, ધંધાના દેવા આપેલા છે 1,70,000 રૂપિયા અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર આપેલો છે મિત્રો 10%.
તો આ દરેકે દરેક માહિતીનો આપણે ઉપયોગ કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે મૂડીકૃત નફાની ગણતરી છે એ કરવાની છે. તો ચલો મિત્રો, પાઘડીની ગણતરી કરવા માટે એક સરસ મજાનું પત્રક છે એ આપણે તૈયાર કરી લઈએ. આપ પણ આપની ક્લાસ વર્કમાં પત્રક છે તૈયાર કરી શકો છો. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો કે આપણે પત્રક છે એ બનાવી દીધું છે. ચલો હવે આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ. તો અહીંયા આપણે લખી દઈશું જવાબ. અહીંયા આપણે લખીએ મૂડીકૃત નફાની પદ્ધતિના આધારે પાઘડીની ગણતરી. સૌથી પહેલું કોલમ છે ત્યાં આપણે સ્ટેપ્સ નંબર લખવાના રહેશે. તો અહીંયા લખી દઈએ આપણે સ્ટેપ નંબર. બીજા નંબરના કોલમમાં મિત્રો આપણે વિગતો લખીશું અને ત્રીજા નંબરમાં આપણે લખીશું રકમ રૂપિયામાં. ચલો, તો સૌ પ્રથમ સ્ટેપમાં મિત્રો આપણે અધિક નફા સુધી જે ભારી સરેરાશ નફો છે ત્યાં સુધી ગણતરી કરવાની છે. તો પહેલા નંબરના સ્ટેપમાં આપણે જરૂર પડશે રોકાયેલી મૂડીની. તો સ્ટેપ નંબર 1 આપણે લખીએ રોકાયેલી મૂડી, જેના માટે આપણે સૌથી પહેલા તો ધંધાની જે કુલ મિલકતો આપેલી છે એ લઈ લેશું અને આ મિલકતોમાંથી આપણે કુલ દેવા છે એ માઇનસ કરી દેવાના છે. તો મિત્રો, કુલ મિલકતો આપણને પ્રશ્નમાં આપેલી છે 6 લાખ રૂપિયા અને જે કુલ દેવા છે એ આપણને આપેલા છે 1,70,000 રૂપિયા. તો મિત્રો, 6 લાખમાંથી તમે 1,70,000 બાદ કરશો એટલે તમને રોકાયેલી મૂડી છે એ મળશે 4,30,000 રૂપિયા, જે આપણે અહીંયા 12ના કોલમમાં છે એ લઈ લેશું. બીજા નંબરના સ્ટેપમાં મિત્રો આપણને જરૂર પડશે અપેક્ષિત નફાનો દર, એટલે કે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર પ્રશ્નની અંદર આપણને આપેલો છે 10%. બરાબર છે. હવે મિત્રો, ત્રીજા નંબરની અંદર આપણે ગણતરી કરવી પડશે ભારિત સરેરાશ નફાની. તો ત્રીજા નંબરનો સ્ટેપ લઈ લઈએ, જેમાં આપણે ગણતરી કરવાની છે ભારિત સરેરાશ નફો. એના માટે થઈને આપણે જે જરૂરી ગણતરી કરવા માટે જે 4 કોલમનું ફોર્મેટ છે એ મિત્રો આપણે બનાવી દઈશું. સૌથી પહેલા નંબરનો કોલમ બનશે વર્ષ માટે. બીજા નંબરના કોલમમાં આપણે લખીશું નફો, જે આપણને પ્રશ્નની અંદર આપેલું છે. ત્રીજા નંબરનો કોલમ થશે મિત્રો ભાર અને ચોથા નંબરના કોલમમાં આપણે લખીશું ભારિત નફો. વર્ષની વાત કરીએ તો 12-13 થી લઈને 16-17 સુધીની આપણને માહિતી આપેલી છે. તો 2012-13, 2013-14, 2014-15, 15-16, 2016 અને 17. દરેકે દરેક વર્ષનો જે નફો છે લઈ લઈએ મિત્રો. 45, 50, 45,000, પછી 50,000, 65,000, 75,000 અને 90,000. આ રીતે મિત્રો આપણને નફો છે આપેલો છે. હવે આપણે દરેકે દરેક વર્ષને ભાર છે આપવાનો રહેશે. તો મિત્રો, ભાર આપતી વખતે જે સૌથી જૂનું વર્ષ છે એને સૌથી ઓછો ભાર જશે અને જે સૌથી નવું વર્ષ છે એને સૌથી વધારે ભાર છે આપણે આપીશું. ભારિત નફો શોધવા માટે જે કુલ નફો છે એને આપણે ભાર વડે ગુણાકાર કરી દેવાનો રહેશે. તો 45,000 ગુણ્યા 1 એટલે 45,000, 50,000 ગુણ્યા 2 1,00,000, 65,000 ગુણ્યા 3 1,95,000,
75,000 ગુણ્યા 4 થશે 3 લાખ અને 90,000 ગુણ્યા 5 થશે 4,50,000. હવે મિત્રો જે આપણને આ ભારિત નફો મળ્યો એનો આપણે સરવાળો કરી દઈશું. 45,000 પ્લસ 1 લાખ પ્લસ 1,95,000 પ્લસ 3 લાખ અને પ્લસ 4,50,000. તો મિત્રો કુલ સરવાળો આવશે 10,90,000 રૂપિયા. અને અહીંયા આપણે મિત્રો કુલ ભાર છે શોધવાનો રહેશે, જે આવશે 15. તો અહીંયા લખી દઈશું આ કુલ ભાર અને આ થઈ જશે કુલ ભારિત નફો. હવે મિત્રો આપણે જે ભારિત સરેરાશ નફો શોધવાનો છે એનું સૂત્ર મૂકી દઈએ. તો ભારિત સરેરાશ નફો બરાબર સૌથી પહેલા અંશમાં આવશે કુલ ભારિત નફો અને મિત્રો આપણે છેદમાં લખીશું કુલ ભાર. તો કુલ ભારિત નફો આપણને મળ્યો તો 10,90,000 રૂપિયા અને કુલ ભાર આપણને મળ્યો તો 15. તો મિત્રો ગણતરી કરવાથી જે આપણો ભારિત સરેરાશ નફો છે એ આવે છે 72,666.67, જે આપણે બહાર લઈ લેશું 72,666.67. તો આ સાથે મિત્રો આપણને ભારિત સરેરાશ નફો છે મળી ગયો. હવે આપણે આ જ ભારિત સરેરાશ નફાને શું કરવાનો છે? તો મૂડીકૃત કરવાનો છે. મૂડીકૃત કરવું એટલે શું થશે? તો મૂડીકૃત કરવું એટલે અપેક્ષિત વળતરના દર જોડે એનો આપણે ભાગાકાર કરી દઈશું. તો ચલો મિત્રો નવું સ્ટેપ કરીએ. સ્ટેપ નંબર 4 કે જેમાં આપણે શોધવાનો છે મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો બરાબર સૌથી પહેલા આપણે લેશું ભારિત સરેરાશ નફો અને આ જે ભારિત સરેરાશ નફો આપણને મળ્યો એને આપણે અપેક્ષિત વળતરનો દર જે આપણને પ્રશ્નમાં આપેલો છે એના વડે આપણે ભાગાકાર કરી દેવાનો છે. તો 72,666.67 ભાગ્યા મિત્રો કરવાના રહેશે તમારે 10%. હવે અહીંયા મિત્રો તમારે યાદ રાખવાનું કે જો તમે 10ની પાછળ ટકાની સહી કરો છો, લખો છો, તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી, પણ જો તમે નથી કરતા તો તમારે ગુણાકાર 100 કરવાનો રહેશે. ચલો કેલ્ક્યુલેટરમાં મિત્રો આપણે ભાગ્યા 10% કરીએ તો આપણને જે જવાબ મળશે એ આવશે 7,26,666.67. તો આ આપણને મૂડીકૃત નફો છે મળી ગયો. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ લઈએ. સ્ટેપ નંબર 5 કે જેમાં આપણે પાઘડી છે શોધવાની રહેશે. તો પાઘડી શું થશે મિત્રો? તો પાઘડી મિત્રો મૂડીકૃત નફો અને રોકાયેલી મૂડીનો આપણે શું લઈ લેવાનો છે? તફાવત લઈ લેવાનો છે. તો મૂડીકૃત નફો આપણને જે મળ્યો એ અને રોકાયેલી મૂડીનો તફાવત. તો મૂડીકૃત નફામાંથી આપણે રોકાયેલી મૂડી છે બાદ કરી દઈશું. તો મૂડીકૃત નફો હતો મિત્રો 7,24,666.67 અને રોકાયેલી મૂડી આપણા ધંધામાં હતી 4,30,000. તો કેલ્ક્યુલેટરમાં આપણે બાદ કરીએ મિત્રો તો આપણને જે જવાબ છે એ મળી રહ્યો છે 2,96,666.67 અને મિત્રો આ થઈ જશે આપણો જવાબ. તમે આને રાઉન્ડ ફિગરમાં 2,96,667 પણ લખી શકો અને જો આ રીતે પરફેક્ટ જવાબ લખો તો એ પણ સાચું થઈ જશે 2,96,666.67. તો મિત્રો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 10 કે જેમાં આપણે અધિક નફાને મૂડીકૃત કરવાને આધારે આપણે પાઘડીની ગણતરી કરી. સૌપ્રથમ રોકાયેલી મૂડી શોધી આપણે, અપેક્ષિત વળતરનો દર આપણે શોધ્યો. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે ભારિત સરેરાશ નફાની ગણતરી કરી. ચોથા નંબરના સ્ટેપમાં મિત્રો આપણે મૂડીકૃત નફો શોધ્યો અને સૌથી છેલ્લું સ્ટેપ જે 5મા નંબરનું હતું એમાં આપણે પાઘડીની ગણતરી કરી. તો હવે આપણે આગળના પ્રશ્ન માટે આગળ વધીશું. પ્રશ્ન નંબર 11. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો મિત્રો આ દાખલામાં પણ આપણે મૂડીકૃત પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે, પણ મૂડીકૃત કરવા માટે
આપણે અધિક નફાનો ઉપયોગ કરવાનો છે. હા મિત્રો, જ્યારે મૂડીકૃત કરવા માટે અધિક નફાનો તમે ઉપયોગ કરો ત્યારે એક વસ્તુ તમારે મગજમાં ક્લિયર કરી લેવાની કે અધિક નફો શોધવા માટે આપણે પહેલા જ બાદબાકી કરી દીધી હશે, એટલા માટે છેલ્લા સ્ટેપમાં બાદબાકી આવશે નહીં. એટલે અધિક નફાને તમે મૂડીકૃત કરશો એ જ તમારો જવાબ થઈ જશે. રોકાયેલી મૂડી આપેલી છે 9 લાખ રૂપિયા. અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી મિત્રો આપણને પ્રશ્નની અંદર આપેલી છે. હવે જો તમને પ્રશ્ન હોય કે સર અધિક નફો શોધવા માટે આપણે સરેરાશ નફો લેવો કે ભારી સરેરાશ નફો લેવો, તો મિત્રો તમે સરળ રીતે અહીંથી સમજી શકો છો કે નફો છે એ નોન ટ્રેન્ડિંગ છે, એટલે કે એ સતત વધતો બી નથી અને સતત ઘટતો બી નથી, એનું કોઈ ચોક્કસ વલણ છે નહીં. તો જ્યારે નફાનું કોઈ ચોક્કસ વલણ ના હોય ત્યારે તમારે સાદી સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો રહેશે. બરાબર છે? ચલો મિત્રો, આપણે સરસ મજાનું પત્રક છે બનાવી લઈએ અને પછી આપણે આ દાખલાને સોલ્વ કરીએ. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ મજાનું પત્રક છે બનાવી દીધું છે. ચલો તો હવે આપણે આ દાખલાને સોલ્વ કરી લઈએ. સૌથી પહેલા આપણે શીર્ષક આપી દઈશું અધિક નફા ને મૂડીકૃત કરવાની પદ્ધતિથી આગળની ગણતરી. સૌથી પહેલું કોલમમાં આપણે સ્ટેપ્સ લખીશું. સ્ટેપ નંબર અહીંયા મિત્રો આપણે લખીશું જરૂરી વિગતો અને છેલ્લા કોલમમાં આપણે લખીશું રકમ રૂપિયામાં. ચલો સૌથી પહેલું સ્ટેપ આપણે લઈએ તો સૌથી પહેલા સ્ટેપમાં આપણને જરૂર પડશે રોકાયેલી મૂડીની. તો મિત્રો પ્રશ્નની અંદર આપણને રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપેલી જ છે, જે છે 9 લાખ રૂપિયા. તો સૌથી પહેલા આપણે રોકાયેલી મૂડીને અહીંયા લખી લેશું 9 લાખ. ચલો બીજા નંબરના સ્ટેપમાં આપણને જરૂર પડશે અપેક્ષિત વળતરનો દર, જે આપણને પ્રશ્નની અંદર આપેલો છે, જે છે 12%. તો એ આપણે લખી લઈએ અહીંયા 12%. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણને જરૂર પડશે અધિક નફાનો ઉપયોગ કરવાનો છે મિત્રો આપણે. તો આપણે સૌથી પહેલા શોધવો પડશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફા માટે આપણે સૌથી પહેલા લેશું રોકાયેલી મૂડી અને એને ગુણાકાર કરી દેશું અપેક્ષિત વળતરના દર જોડે. તો રોકાયેલી મૂડી છે 9 લાખ અને અપેક્ષિત વળતરનો દર છે મિત્રો 12%, એટલે લગભગ 1,08,000 જેવા આવશે. છતાંય આપણે કેલ્ક્યુલેટરમાં કન્ફર્મ કરી લઈએ. યસ, તો અપેક્ષિત નફો આવી રહ્યો છે 1,08,000, જેને આપણે અહીંયા 12 લઈ લેશું 1,08,000. હવે મિત્રો આપણે શોધવાનો રહેશે સરેરાશ નફો. સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધવા માટે આપણને પ્રશ્નની અંદર વર્ષ અને એનો નફો આપેલો છે એ આપણે લખવો પડશે. સૌથી પહેલા આપણે લખી લઈએ અહીંયા વર્ષ. બાજુમાં લખી લઈશું આપણે દરેક વર્ષનો નફો. તો વર્ષ છે મિત્રો આપણને 2012-13 થી આપેલા છે. 12-13, 13-14, 14-15, 15-16 અને 16-17. દરેકે દરેક વર્ષનો નફો લખી લઈએ આપણે 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. હવે મિત્રો સરેરાશ નફો શોધવા માટે થઈને એનું સૂત્ર છે એ પ્રમાણે સૌથી પહેલા આપણને જરૂર પડશે પાછલા વર્ષોનો કુલ નફો અને એને આપણે ભાગવા પડશે વર્ષોની સંખ્યા જોડે. તો મિત્રો કુલ નફો છે અહીંયા આપણે શોધીએ
તો આવી રહ્યો છે 7 લાખ રૂપિયા. અને આ વર્ષોની જે સંખ્યા હતી 7 લાખ, એને આપણે વર્ષોની સંખ્યા વડે ભાગાકાર કરી દઈએ તો વર્ષો આપણને આપેલા છે 5. તો જે સરેરાશ નફો છે મિત્રો એ વર્ષે 1,40,000. તો સરેરાશ નફો છે આપણને મળી ગયો છે. હવે આપણે સરેરાશ નફા પછી આગળ વધીએ અધિક નફાની ગણતરી મિત્રો આપણે કરવાની છે. તો સ્ટેપ નંબર 5 જેમાં આપણે ગણતરી કરીશું અધિક નફો. તો અધિક નફો માટે સૌથી પહેલા આપણે લેશું સરેરાશ નફો, અને આ સરેરાશ નફામાંથી આપણે જે અપેક્ષિત નફો આપણને મળ્યો છે આપણે બાદ કરી દેવાનો છે. તો બાદ કરી દેશું અપેક્ષિત નફો. સરેરાશ નફો હતો મિત્રો 1,40,000 રૂપિયા, અને જે આપણને અપેક્ષિત નફો મળ્યો હતો એ હતો 1,08,000 રૂપિયા. તો અધિક નફો મિત્રો આવશે 32,000, જે આપણે 12ના કોલમમાં લઈ લીધો છે. હવે સૌથી છેલ્લું સ્ટેપ કે જેમાં આપણને પાઘડીની કિંમત છે સીધી મળી જશે. તો પાઘડી માટે આપણે સૌથી પહેલા અધિક નફો છે એ લઈ લેશું, અને આ અધિક નફાને આપણે મૂડીકૃત કરવાનો છે. મૂડીકૃત કરવો એટલે શું? તો એને આપણે અપેક્ષિત વળતરનો દર હતો એના વડે આપણે એનો ભાગાકાર કરી દેશું, એટલે નફો છે મૂડીકૃત થઈ જશે. તો 32,000 અને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર જે આપણને પ્રશ્નમાં આપેલો હતો એ હતો 12%. તો મિત્રો આપણે ભાગાકાર કરી દઈશું 12%થી. તો ચલો કેલ્ક્યુલેટરમાં જવાબ શોધી લઈએ. 32,000 ભાગ્યા 12%. તો મિત્રો જવાબ આવી રહ્યો છે 2,66,666. 2,66,666.67, જે આપણે 12ના કોલમમાં લઈ લેશું, અને આ થઈ જશે આપણો જવાબ. જો મિત્રો રાઉન્ડ ફિગરમાં લખો તમે તો આ રીતે આપણે એને લખી શકાશે. તો આ થઈ ગયો મિત્રો આપણો પ્રશ્ન નંબર 11, કે જેમાં ખાસ કરીને આપણે અધિકૃત નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી પાઘડીની ગણતરી છે એ કરી. તો તમે જોયું સૌથી પહેલા આપણે અધિક નફો છે એ શોધ્યો, અને આ અધિક નફો આપણને જે મળ્યો છે એને આપણે અપેક્ષિત વળતરના દર જોડે ભાગાકાર કરી દીધો, એટલે આપણને સરળ રીતે પાઘડીનો જવાબ છે મળી ગયો. મિત્રો આ પદ્ધતિમાં પણ તમારે યાદ રાખવાનું કે બાદબાકી છે આપણે પહેલા જ કરી દીધી છે. એટલે જે રીતે આપણે સરેરાશ નફો કે ભારી સરેરાશ નફામાં જે છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરીએ તો એમાં આ રીતે થશે નહીં. માત્ર અધિક નફાને અપેક્ષિત વળતરના દર જોડે ભાગાકાર કરવાથી જ આપણને પાઘડીનો જે જવાબ છે એ મળી જશે. તો મિત્રો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 11. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 12, અને આ પ્રશ્ન મિત્રો તમારા સ્વાધ્યાયનો સૌથી છેલ્લો પ્રશ્ન છે. એના સાથે આપણે સ્વાધ્યાય છે એના મોટા પ્રશ્નના જવાબ છે એ પૂરા થઈ જશે. તો મિત્રો પ્રશ્નમાં આપેલું છે કે રાજેશ અને હરીશ એ બંને એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. આ બંને ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે કરો. તો મિત્રો આ મૂડીકૃત નફાની પદ્ધતિ નથી. માત્ર જે આપણને અધિક નફો મળે એને આપણે ખરીદીના વર્ષો જે છે 2 એની જોડે આપણે ગુણાકાર કરી દઈશું તો આપણને પાઘડીની કિંમત છે મળી જશે. પ્રશ્નમાં આપણને રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે, અને તમે જોશો મિત્રો તો પાછલા 3 વર્ષના આપણને નફાની માહિતી આપેલી છે, અને નફો છે એ કોઈ વલણ દર્શાવતો નથી, એટલા માટે આપણે સાદી સરેરાશ છે એનો તે ઉપયોગ છે એ કરીશું. તો ચલો મિત્રો આપણે સરસ મજાનું જે પત્રક છે એ પત્રક બનાવી લઈએ, અને પછી આપણે આનો જવાબ છે એ શોધી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે પત્રક છે બનાવી દીધું છે. ચલો હવે આપણે નો જવાબ છે લખીએ. પત્રકને આપણે શીર્ષક આપી દેશું અધિક નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી. તો સૌથી પહેલું આપણે લખીશું સ્ટેપ નંબર. બીજા નંબરમાં આવશે મિત્રો વિગતો. ત્રીજા નંબરના કોલમમાં આપણે લખીશું રકમ રૂપિયામાં. સૌથી પહેલા સ્ટેપમાં અધિક નફો છે એટલે આપણને જરૂર પડશે રોકાયેલી મૂડી માટે.
રોકાયેલી મૂડી આપણને પ્રશ્નમાં જ આપેલી છે, જે છે 8 લાખ રૂપિયા. સૌથી બહારના કોલમમાં આપણે લખી લઈએ. બીજા નંબરમાં આપણે જરૂર પડશે અપેક્ષિત વળતરનો દર, જે પ્રશ્નમાં આપેલો છે 12%. અને આ બંને ઉપરથી આપણે શોધીશું અપેક્ષિત નફો. તો શોધવા માટે થઈને સૌથી પહેલા આપણે લેશું રોકાયેલી મૂડી, અને એ રોકાયેલી મૂડીને આપણે જે અપેક્ષિત વળતરનો દર છે એના વડે ગુણાકાર કરી દઈએ. અપેક્ષિત વળતરનો દર. તો મિત્રો રોકાયેલી મૂડી છે 8 લાખ અને અપેક્ષિત વળતરનો દર છે 12%. તો અપેક્ષિત નફો આવશે 96,000, જે આપણે બહારના કોલમમાં લઈ લીધો છે. ચોથા નંબરના સ્ટેપમાં આપણે શોધીશું સરેરાશ નફો, જેના માટે થઈને આપણને પ્રશ્નની અંદર છેલ્લા 3 વર્ષનો નફાની માહિતી છે આપેલી છે, જે આપણે લખી લઈએ. 2014-15 એમાં ધંધાનો નફો આપેલો છે 1,20,000. 15-16 માં નફો આપેલો છે 90,000 અને 2016-17 માં નફો આપેલો છે 1,50,000. મિત્રો સરેરાશ નફો આપણે શોધવો હોય તો આપણને કુલ નફાની જરૂર પડશે. તો આપણે એનો કુલ નફો શોધીએ મિત્રો. તો કુલ નફો આવે છે 3,60,000 રૂપિયા. હવે આપણે સરેરાશ નફો શોધવા માટેનું જે સૂત્ર છે એ લખી લઈએ. તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો મિત્રો કુલ નફો આપણને મળ્યો 3,60,000. વર્ષોની સંખ્યા આપણને આપેલી છે 3. તો 3 વડે આપણે આને ભાગી દઈશું તો આપણને જે સરેરાશ નફો છે એ મળશે 1,20,000 રૂપિયા, જેને આપણે 12 લઈ લઈશું. તો મિત્રો આપણને અહીંયા સરેરાશ નફો છે એ મળી ગયો. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ એટલે કે 5મા નંબરનું સ્ટેપ છે, એમાં આપણે શોધવાનો છે અધિક નફો. અધિક નફો શોધવા માટે સૌથી પહેલા આપણે લેશું સરેરાશ નફો, અને એમાંથી આપણે બાદ કરવાનો રહેશે અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને મળ્યો 1,20,000 અને અપેક્ષિત નફો આપણને મળ્યો હતો 96,000. અને આ મિત્રો તમે બાદબાકી કરશો એટલે અધિક નફાની કિંમત મળશે 24,000 રૂપિયા, જે અહીંયા આપણે બહારના કોલમમાં લઈ લેશું 24,000 અધિક નફો. હવે જે છઠ્ઠા નંબરનું સ્ટેપ છે મિત્રો, એમાં આપણે આનો જવાબ છે શોધવાનો છે, જેમાં આપણે પાઘડી શોધીશું. સૌથી પહેલા લેશું આપણે અધિક નફો અને એને ગુણાકાર કરી દેવાનું છે વર્ષોની સંખ્યા જોડે, એટલે કે ખરીદીના વર્ષો. અધિક નફો આપણને મળ્યો હતો 24,000 અને ખરીદીના વર્ષો આપણને આપેલા હતા 2. તો મિત્રો ગુણાકાર કરીશું એટલે આપણને પાઘડીની કિંમત મળશે 48,000 રૂપિયા, અને જે આપણો થઈ જશે જવાબ. તો મિત્રો ખૂબ સરળ દાખલો હતો. અધિક નફાની પદ્ધતિએ આપણે પાઘડીની ગણતરી છે કરી, અને આશા રાખું છું કે તમને બધાને આ પ્રશ્ન છે એ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણો પ્રશ્ન નંબર 12, જે અત્યારે આપણે સોલ્વ કર્યો, કે જેમાં આપણે માત્ર અધિક નફાની ગણતરીથી પાઘડી છે શોધી. સૌપ્રથમ રોકાયેલી મૂડી આપણને આપેલી હતી, અપેક્ષિત વળતરનો દર પણ આપેલો હતો, અપેક્ષિત નફો પણ આપણને આપેલો હતો. સરેરાશ નફો છે એ શોધ્યો આપણે, જે મળ્યો આપણને 1,20,000. સરેરાશ નફો અને અપેક્ષિત નફા બંનેની બાદબાકીથી આપણને અધિક નફો મળ્યો. અને મિત્રો છેલ્લા સ્ટેપમાં આપણને
પાઘડીની કિંમત છે એ મળી ગઈ હશે. અને આ સાથે મિત્રો આપણે જે ચેપ્ટર નંબર 3 જે છે પાઘડીનું મૂલ્યાંકન, એમાં સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો આપેલા હતા 4 માર્કમાં પૂછાઈ શકે એવા, એ દરેકે દરેક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. વિભાગ એ અને વિભાગ બી છે એની અંદર પણ એક એક પ્રશ્ન છે એ પૂછાવાના છે. તો એના માટે આપણે સ્વાધ્યાયની અંદર જે વિભાગ એ અને બી માં પૂછાઈ શકે એવા પ્રશ્ન છે એ બધા આપણે એક વખત જોઈ લઈએ. તો મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાય છે જે સ્વાધ્યાય છે એની અંદર આપણને દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ ની પસંદગી કરો એવા પ્રશ્ન આપેલા છે જે વિભાગ એમાં પૂછાતા હોય છે. તો એને આપણે સરસ રીતે સોલ્વ કરી લઈએ અને સમજી લઈએ. સૌથી પહેલા આપેલું છે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે. મિત્રો આપણને આપેલું છે પાઘડી એ કયા પ્રકારની મિલકત છે. એ દ્રશ્ય મિલકત, બી ચાલુ મિલકત, બ માં આપેલું છે અદ્રશ્ય મિલકત અને ડ માં આપેલું છે અવાસ્તવિક મિલકત. તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે જ આપણે જોયેલું હતું કે પાઘડી છે એ ધંધા માટે અદ્રશ્ય મિલકત છે. આ તમે 11મા ધોરણમાં પણ શીખી ગયા. તો અહીંયા સાચો જવાબ આવશે અદ્રશ્ય મિલકત. આગળ વધીએ આપણે. પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે. અ ધંધાકીય એકમના કર્મચારીઓ ઉપર, બ ધંધાકીય એકમના સંચાલકો ઉપર, ક ધંધાકીય એકમની મિલકતો ઉપર, કે ડ ધંધાકીય એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર. તો મિત્રો પાઘડીનો આધાર છે માત્ર ને માત્ર ધંધાના નફા ઉપર રહેલો છે. આપણે વર્તમાન અને ભૂતકાળના નફા ઉપરથી ભવિષ્યમાં કેટલો નફો આવશે એની આપણે ગણતરી કરતા હોઈએ છીએ, અને એ ભવિષ્યમાં જે નફો આવે એના ઉપરથી આપણે પાઘડીની ગણતરી કરતા હોઈએ છીએ. તો અહીંયા જવાબ આવશે ડ ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. ત્રીજો પ્રશ્ન છે પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. રોકાણો, બ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, ક કાયમી મિલકતો કે ડ હરીફાઈ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. આપણે જ્યારે પાઘડીને વ્યાખ્યા જોઈ હતી મિત્રો, એમાં આપણે શીખ્યા હતા કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું જો નાણાકીય મૂલ્ય શોધવામાં આવે તો એને ધંધાની પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 છે જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધુ હોય ત્યાં પાઘડી કેવી હોય છે. તો અહીંયા મિત્રો જવાબ આવશે બ ઓછી હોય છે. એટલે કે જે ધંધા એવા હોય કે જેમાં વ્યક્તિગત કૌશલ્યનો ઉપયોગ વધારે થતો હોય તો એની અંદર પાઘડીની કિંમત ઓછી હોય છે મિત્રો. કારણ કે પાઘડી છે એમાં ખાસ કરીને ધંધાની મિલકતો, ધંધાના દેવા એ બધું ધ્યાનમાં લેવાતું હોય છે. અને તો જે ધંધામાં વ્યક્તિગત કૌશલ્ય વધારે હશે તો એ ધંધામાં મિલકતો પણ ખાસ કરીને ઓછી હશે. તો આપણે યાદ રાખવાનું કે વ્યક્તિગત જ્યાં પર્સનલ સ્કિલ વધારે મહત્વની હોય તો તે ધંધામાં પાઘડીનું મૂલ્યાંકન છે, પાઘડીની કિંમત છે ઓછી હોય છે. ચલો નંબર 5 છે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે. અ સાદી સરેરાશ, બ ભારી સરેરાશ, ક વાર્ષિક વૃદ્ધિનો દર, કે ડ ચક્રવૃદ્ધિનો દર. તો મિત્રો આપણે જોયું હતું કે જ્યારે ધંધાની અંદર પેઢીનો નફો સતત વધતો હોય અથવા તો સતત ઘટતો હોય તો એવા સંજોગોમાં આપણે ભારી સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી અને પાઘડીની ગણતરી કરતા હોઈએ છીએ. તો અહીંયા સાચો જવાબ આવશે બ ભારી સરેરાશ. ચલો આગળ વધીએ. અપેક્ષિત નફો એટલે શું થશે મિત્રો. અ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, બ સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, ક ભારી સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, અને ડ છે મિલકતો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો મિત્રો અપેક્ષિત નફો શોધવા માટે આપણે ધંધામાં રોકાયેલી મૂડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સાચો જવાબ આવશે અ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 અધિક નફો એટલે શું. અ રોકાયેલી મૂડી માઇનસ અપેક્ષિત નફો, બ અપેક્ષિત નફો માઇનસ રોકાયેલી મૂડી, ક સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, કે ડ અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. તો મિત્રો અધિક નફાનો મતલબ જ એવો થાય છે કે જ્યારે ધંધામાં જે ખરેખર સરેરાશ નફો છે એ અપેક્ષિત નફા કરતાં કેટલો વધારે આવે છે. એટલે અપેક્ષિત નફો અને સરેરાશ નફાનો તફાવત એટલે અધિક નફો. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ આવશે ક સરેરાશ નફો કેટલો વધારે છે અપેક્ષિત નફા કરતા
એ આપણા માટે થશે અધિક નફો. તો આ સાથે મિત્રો આપણને પ્રશ્ન નંબર 1માં જે વૈકલ્પિક પ્રશ્નો આપેલા હતા એ આપણે અહીંયા પૂરા કર્યા. ચલો હવે વિભાગ બી માં પણ આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવવાનો છે. તો એના માટે થઈને મિત્રો આપણે પ્રશ્ન નંબર 2માં જે એક વાક્યમાં પ્રશ્ન જવાબ આપેલા છે એ દરેકના જે આન્સર છે ને એ હું તમને ટેક્સ્ટ બુકમાં જ હાઇલાઇટ કરાવી દઉં છું. તો તમે પણ મિત્રો હાઇલાઇટ કરી લેશો કે જેથી તમને દરેકના જવાબ છે એ મળી શકે. તો ચલો હવે આપણે સૌથી પહેલો પ્રશ્ન છે લઈ લઈએ. સૌથી પહેલા આપણને અહીંયા પૂછેલું છે કે પાઘડી એટલે શું? તો મિત્રો પાઘડી એટલે શું એનો જવાબ આપણને જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે બધી એની વ્યાખ્યાઓ જોઈ હતી. તો ત્યાં જ આપણને એનો જવાબ છે મળી જશે. યસ, પાના નંબર 89 ઉપર મિત્રો આપણને પાઘડીનો અર્થ છે આપેલો છે, તમે જોઈ શકો છો. અને એમાંથી તમારે પાઘડી એટલે શું એનો જવાબ લખવાનો છે. પહેલી વાક્ય છે કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. આ પણ લખી શકાય. બીજી મિત્રો આપણને આ વ્યાખ્યા એવી પણ આપેલી છે કે જ્યારે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પણ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આમાંથી કોઈ પણ એક વાક્યમાં જવાબ પૂછેલો છે એટલે કોઈ પણ તમે એક વાક્ય લખશો, કોઈ પણ એક વ્યાખ્યા લખશો તો પણ તમને એનો માર્ક છે એ મળી જશે. ચલો હવે આગળ વધીએ. એના પછી મિત્રો પ્રશ્ન હતો બીજા નંબરમાં કે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું મિત્રો એનો જવાબ છે એ તમને અહીંયા આપેલો છે કે જ્યારે પુનર્ગઠન વખતે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તો ત્યારે આપણે પાઘડીનું પણ પુનઃમૂલ્યાંકન છે એ કરતા હોઈએ છીએ. પુનઃમૂલ્યાંકન કરવું એટલે ફરી વખત એની કિંમત છે નક્કી કરવી. અને ક્યારે કરવામાં આવે? તો પુનર્ગઠન વખતે કરવામાં આવે. તો મિત્રો એના જવાબમાં તમે લખી શકો કે પુનર્ગઠન વખતે જ્યારે દરેક મિલકત અને દેવાની ફરીથી કિંમત નક્કી કરવામાં આવે ત્યારે પાઘડીની કિંમત પણ ફરીથી નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. જો અહીંયા લખેલું જ છે કે પાઘડીની કિંમત પણ ફરીથી નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે તો એને મિત્રો શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન. પાઘડીનું પુનઃમૂલ્યાંકન છે એ આપણે ઓળખતા હોઈએ છીએ. ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 3 ઉપર આવી જઈએ. પ્રશ્ન નંબર 3 છે મિત્રો પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો પ્રશ્ન નંબર 3 માં આપેલું છે મિત્રો કે પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો મિત્રો બહુ સરળ પ્રશ્ન છે. પાઘડી એ આપણે ખબર છે કે આપણે એને જોઈ શકતા નથી, એને માત્ર અનુભવી શકીએ છીએ. એટલે પાઘડી એ અદ્રશ્ય પ્રકારની મિલકત છે. પ્રશ્ન નંબર 4 છે પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો મિત્રો પાઘડી છે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ આપણે સૌથી પહેલા સ્થિર મિલકતો લખતા હોઈએ છીએ. તો આ સ્થિર મિલકતોની અંદર બે ભાગ હોય છે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત હેઠળ આપણે દર્શાવતા હોઈએ છીએ. અને મથાળું પૂછેલું છે તો મિત્રો ખાસ કરીને સ્થિર મિલકત કે કાયમી મિલકત એ તમારે શબ્દ ઉપયોગ કરવો જરૂરી છે. પછી મિત્રો આપણને 4 પ્રકારના નફા વિશે પૂછેલું છે: મૂડીકૃત નફો, અધિક નફો, સરેરાશ નફો અને ભારી સરેરાશ નફો. તો ચલો હું તમને આ 4 નફાની જે ડેફિનેશન છે એટલે કે એની વ્યાખ્યાઓ છે એ હું તમને હાઇલાઇટ કરાવી દઉં. જો અહીંયા મિત્રો જે ભારી સરેરાશ નફાની પદ્ધતિ જે છે એની અંદર આપણને ભારી સરેરાશ ની જે વ્યાખ્યા છે એ આપણને મળી જશે. જો અહીંયા લખેલું છે કે જ્યારે નફામાં સતત વધારાનું વલણ જોવા મળે છે આવા સંજોગોમાં નજીકના વર્ષોને વધુ અને પહેલાના વર્ષોને ઓછો ભાર આપવામાં આવે છે. તો જ્યારે જુદા જુદા વર્ષને ભાર આપવામાં આવે છે મિત્રો અને જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને સરેરાશ કાઢવામાં આવતી હોવાથી આ પદ્ધતિને ભારી સરેરાશ નફા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તમે લખી શકો છો. જ્યારે પૂછેલું હોય કે ભારી સરેરાશ
નફો એટલે શું. પછી આપણને પૂછેલું હતું કે અધિક નફો એટલે શું. તો મિત્રો અહીંયા જો એની જવાબ આપેલો છે કે અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. એટલે કે જ્યારે ધંધો અપેક્ષિત નફો કરતા વધુ નફો કમાતો હોય, જેટલો નફો ધંધા કરતા વધુ કમાવામાં આવતો હોય તો તેને અધિક નફો કહેવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગઈ તમારી અધિક નફાની વ્યાખ્યા. હવે આપણે મૂડીકૃત નફો એટલે શું એ પણ જોઈ લઈએ. તો જો અહીંયા લખેલું છે, ધંધાનો સરેરાશ નફો શોધીને તેને ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણે મૂડીકૃત કરવામાં આવે છે. મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે અને આ રીતે જે નફો મળે તેને મૂડીકૃત નફો કહેવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયું આપણું મૂડીકૃત નફા માટેનું મૂડીકૃત નફો એટલે શું એનો જવાબ. મૂડીકૃત નફો થઈ ગયું, ભારી સરેરાશ નફો પણ થઈ ગયું, અધિક નફો પણ થઈ ગયું. અને મિત્રો 7મા નંબરનો પ્રશ્ન છે સરેરાશ નફો એટલે શું. તો સરેરાશ નફો મિત્રો બહુ સરળ છે. જ્યારે આપણને પાછલા કુલ વર્ષોનો જે નફો આપેલો હોય એ નફાને આપણે સરવાળો કરીને કુલ નફો શોધીએ અને કુલ નફાને આપણે વર્ષોની સંખ્યા વડે ભાગી દઈએ તો આપણને સરેરાશ નફો છે એ મળતો હોય છે. તો જો અહીંયા આપણને સરેરાશ નફાનું સૂત્ર પણ આપેલું છે. તો મિત્રો અહીંયા આપણને સરેરાશ નફા માટે કોઈ સ્પેસિફિક ડેફિનેશન આપેલી નથી, પણ બહુ સરળ છે. તો સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા છે લખી શકાશે. જેવું તમને પૂછે કે સરેરાશ નફો એટલે શું, તો મિત્રો એમાં તમારે સૂત્ર છે એ લખવા કરતા એની વ્યાખ્યા લખવી વધારે જરૂરી છે. રાઈટ. તો એમાં લખવાનું તમારે કે જ્યારે આપણને ધંધામાં પાછલા અમુક વર્ષોનો જે નફો આપેલો હોય એનો આપણે કુલ નફો શોધીએ અને એ નફાને આપણે વર્ષોની સંખ્યા વડે એનો આપણે ભાગાકાર કરી દઈએ તો આપણને જે જવાબ મળે એને સરેરાશ નફા તરીકે ઓળખવામાં આવતો હોય છે. અને પછી તમે સૂત્ર પણ લખી શકો છો. પણ ખાસ કરીને જ્યારે સરેરાશ નફો એટલે શું એવો પ્રશ્ન પૂછે તો વ્યાખ્યા લખવી વધારે હિતાવહ હોય છે. ઓકે. સો આ સાથે મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર જે આપણને વિભાગ એ માં વૈકલ્પિક પ્રશ્નો અને વિભાગ બી ની અંદર જે આપણને એક પ્રશ્નમાં જવાબ આપો જે આપણને પૂછેલા હતા એ દરેક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. પ્રશ્ન નંબર 3 છે મિત્રો એ વિસ્તૃત પ્રકારના પ્રશ્ન છે જે આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી. આ ચેપ્ટરમાંથી ખાસ કરીને 1 માર્કમાં વૈકલ્પિક પ્રશ્નો અને એક વાક્યના જવાબ આવતા હોય છે અને 4 માર્કના દાખલા પૂછાતા હોય છે, જે આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલા તમામે તમામ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા. અને આ સાથે મિત્રો આપણું આ સૌથી પહેલું ચેપ્ટર એટલે કે ક્રમાંકમાં જોઈએ તો 3જા નંબરનું ચેપ્ટર, પણ આપણે જે અત્યારે સોલ્વ કર્યું એ પ્રમાણે પહેલું ચેપ્ટર પાઘડીના મૂલ્યાંકન અહીંયા સાથે પૂરું થાય છે. મિત્રો આ ચેપ્ટરની અંદર તમને દરેકે દરેક પોઈન્ટ્સના એક્સપ્લેનેશન કેવા લાગે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. ખાસ કરીને તમને લોકોને કોઈ પ્રશ્ન હોય તો બી તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આખા વિડીયો જે ચેપ્ટર્સના છે એનો એક સરસ મજાનો પ્લેલિસ્ટ તૈયાર થઈ ગયું છે મિત્રો, કે જ્યાં તમને આ ચેપ્ટરનો દરેકે દરેક ભાગ છે એ અલગ અલગ સિક્વન્સમાં 1, 2, 3, 4, 5 એવી રીતે તમને જોવા મળશે. તો મિત્રો મેક શ્યોર દેટ કે રેન્ડમ કોઈ ભાગ તમારે જોવાનો નથી, શરૂઆતથી જ જોવાનો છે તો જ તમને વ્યવસ્થિત રીતે દરેક પોઈન્ટ્સ છે એ સમજાશે. જો તમને વિડીયોનું એક્સપ્લેનેશન સરસ લાગ્યું હોય, દરેકે દરેક પોઈન્ટ સમજમાં આવી ગયા હોય તો ખાસ તમારા મિત્રોને પણ મદદ મળે એના માટે થઈ અને તમારા ફ્રેન્ડ સર્કલ જોડે આ દરેકે દરેક વિડીયોઝને છે જરૂરથી શેર કરજો. આ સિવાય મિત્રો તમારે આ ચેપ્ટર માટે શું રિક્વાયરમેન્ટ છે, તમારે આની પીડીએફ જોઈએ છે, વધારાના પ્રશ્નો જવાબ જોઈએ છે પ્રેક્ટિસ કરવા માટે થઈને, શું તમે એવું ઈચ્છો છો કે આ ચેપ્ટરની તમારા માટે હું ટેસ્ટ કન્ડક્ટ કરું, તો દરેક વસ્તુ ઓનલાઈન સેશનમાં પોસિબલ થઈ શકે છે. માત્ર તમારે મને એ કમેન્ટ બોક્સમાં છે જણાવવાનું છે, તો હું ડેફિનેટલી તમને એના માટે છે હું બધી જ પ્રકારની હેલ્પ છે પ્રોવાઈડ કરી દઈશ. તો મિત્રો જલ્દીથી મળીશું આપણે. હવે એક નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ. કયું ચેપ્ટર છે એ ડેફિનેટલી હું તમને સરપ્રાઈઝ આપવાનો છું, પણ નોટિફિકેશન માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.